છેલ્લા કેટલાય સમયથી પાવર ગ્રીડને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે કે સુરત કલેક્ટરને સુરત શહેર અને જિલ્લાના ખેડૂતોએ મળી ખેડૂતોને ઉચ્ચ વળતર મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે। સુરત કલેક્ટરને ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, મોહન ડોડિયા, સંદીપ દેસાઈ, ઈશ્વર પરમાર સહિતનાઓએ અમદાવાદ ખાવડાથી નવસારી પાવર ગ્રીડના વિરોધને લઈને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે ખેડૂતોને ઉચ્ચ વળતર મળે તે અંગે ગણપત વસાવે નિવેદન આપતા કહ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી સુરત જિલ્લાના કિંમતી જમીનોમાંથી પાવર ગ્રીડની લાઇન પસાર થતી હોય ઉચ્ચ વળતર મળે તેવી રજૂઆત કરી છે। આ ઉપરાંત ગુજરાત સરકારના નાણામંત્રીને ગાંધીનગરમાં ખેડૂતોના હિતમાં રજૂઆત કરવાની સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ છે। આજે ફરી સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે અને ખેડૂતોને સંતોષકારક વળતર મળે તે માંગ કરી હતી। જોકે આ સરકાર ખેડૂતોના પડખે ઊભા રહેનારી સરકાર છે તેમ કહ્યું હતું તો ધારાસભ્ય ઈશ્વર પરમારને નિવેદન આપતા કહ્યું હતું કે મારા બારડોલી વિધાનસભામાં 19 અને પલસાણામાં 49 ટાવરની વિગત મારી પાસે છે। અલગ અલગ તાલુકાઓમાંથી આ લાઇન પસાર થવાની છે। મારા વિધાનસભા મત વિસ્તારમાંથી 68 ટાવર પસાર થવાના છે। સૌપ્રથમ 2023 અને વર્ષ 2024માં સર્વે થયો હતો। ઓછા વળતરના કારણે ખેડૂતોમાં નારાજગી હતી, જેથી તમામ વિભાગોમાં રજૂઆત કરાઈ છે। મિત્રો, આજે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી તરફથી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભામિનીબેન તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ, અમારા મહામંત્રી શ્રી આજે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને મળવાનું થયું છે અને આજે મળવાનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ છેલ્લા ઘણા મહિનાથી સુરત જિલ્લામાંથી જે ખાવડા, અમદાવાદ, નવસારી જે પાવર ગ્રીડની લાઈનો પસાર થાય છે એ લાઈનો પસાર થાય છે એમાં સુરત જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીનોમાંથી આ પાવર લાઈન પસાર થતી હોવાને કારણે ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે, ખેડૂતોની માંગણી અને લાગણી પ્રમાણેનું વળતર મળે। આ અંગે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને સમગ્ર ટીમ સાથે મળી ચૂક્યા હતા અને આ ઉપરાંત પણ ગુજરાત સરકારના નાણામંત્રીશ્રી અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ લઈને ખેડૂતોના હિતમાં આ સમગ્ર ટીમે રજૂઆત કરી છે। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે લોકોએ એપોઇન્ટમેન્ટ લઈને સમગ્ર સુરત જિલ્લામાંથી જે લાઈનો પસાર થાય છે એ અંગે વાકેફ કરવામાં આવ્યા છે। ત્યારે હવે સુરત શહેર અને જિલ્લાના ધારાસભ્ય કલેક્ટરને કરી રજૂઆત બાદ ખેડૂતોને ઉચ્ચ વળતર મળશે કે કેમ તે જોવું રહ્યું।